આજે છે ગાઈસ સન્ડે અને આજે સવારમાં અમે આવી ગયા છીએ વૃક્ષારોપણ કરવા માટે. અને ગાઈસ ભરેલા પાણીનું અપડેટ આપું ને ગાડીને બંધ કરીને શરૂ કરીએ ને એટલે ભાઈ આ ચાર લાઈટ છે ને તરત જ એનું મુકડું દેખાડી દે. બમ્પર તો ગાઈસ એકદમ મસ્ત મજાનું કમ્પ્લીટલી કલર થઈ ગયું છે. અમે આવ્યા હતા ભાઈ મોબાઈલ એક્સચેન્જ કરવા માટે, કારણ કે ઈશાનભાઈ ને ભાઈ હું બોલી તારું કઈ માનતો નથી. હું નથી માન્યું. હેલો ગાઈસ, ગાડીની અંદર અમે સામાન પેક કરીએ છીએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન નાયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગ્યામાં સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. મસ્ત મજાની મોર્નિંગ ગઈ છે. શું કામ ગઈ છે હું તમને આગળ કહું. બાકી અમારે મોહતરમાં અહીંયા ઊભા છે. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કેમ છે તબિયત પાણી? થોડીક યસ ભાઈ, શોભાને હે ને ભાઈ લૂઝ મોશન થઈ ગયું છે, એટલા માટે અમે છે ને સવારમાં જઈ રહ્યા છીએ હોસ્પિટલ. શોભાને ભાઈ આજે અમારા હારે જમવા આવવાનું હતું, પણ હવે આઈ ડોન્ટ નો કે મમ્મીનું શોભાનું શું ડિસિઝન છે, અમારી સાથે જમવા આવશે કે નહીં. યસ ગાઈઝ, આજે બપોરે અમારા આખા પરિવારને છે ધર્મેશ કાકાની એમની ત્યાં જમવાનું. બાકી ભાઈ અત્યારે પહેલાં દવાખાને જઈએ અને શોભાને ચેકઅપ કરાવી આવીએ. બાકી ભાઈ મને શરદી થઈ ગઈ છે, એક નાક બંધ છે. કાલે ભાઈ કળતર જેવું આવી ગયું હતું, દવા પીને જોઈ ગયો હતો એટલે કમ્પ્લીટલી થઈ ગયું હતું. વચ્ચે આવતા હતા નારિયેલ પાણીવાળા કાકા અને શોભા માટે ભાઈ આપણે કંઈ લીધો નહોતું, તો મેં કીધું નારિયેળ પાણી પણ સાથે સાથે પીતા જઈએ. તો આપણું પણ આવી ગયું છે અને શોભાનું પણ આવી ગયું છે. તો ચાલો મસ્ત નારિયેળ પાણી એન્જોય કરીએ અને પછી જઈએ. નારિયેળ પાણીવાળી ભાઈ બધી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટલી. હવે ભાઈ અમે ફાઇનલી નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. અને ભાઈ અમે હોસ્પિટલ પહોંચે ને ત્યાં સુધીમાં તમે બધા ભાઈ અમે જે સવારે વૃક્ષારોપણ કરવા ગયા હતા ને, યસ ગાઈઝ, અમે આજ સવારે વહેલા ઉઠીને ગયા હતા વૃક્ષારોપણ કરવા માટે. અમારા બાપુજીની પુણ્યતિથિ હતી 6ઠી, એ નિમિત્તે. તો તમે એ એન્જોય કરો, ત્યાં સુધીમાં અમે પહોંચી પણ જઈએ અને શોભાનું ચેકઅપ પણ કરાવી લઈએ. આજે છે ગાઈસ સન્ડે અને આજે સવારમાં અમે આવી ગયા છીએ વૃક્ષારોપણ કરવા માટે. અમારે બાપુજીની છઠ્ઠી પુણ્યતિથિ હતી એ નિમિત્તે. તો એ નિમિત્તે કંઈક લાલા બાપા આપણને કહે છે. છઠ્ઠી પુણ્યતિથિ મારા પિતાશ્રીની આજે 6 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે એવું મનથી વિચાર આવ્યો કે આપણે વૃક્ષરોપણ કરીએ, અને વૃક્ષરોપણ કરવાથી બધાના માટે પર્યાવરણ પ્રદૂષણ સારું રહે, એ માટે બધાને આ બોજ પાઠ મળે અને બધાને કંઈક નવો વિચાર આવે, એટલા માટે અમને વિચાર આવ્યો. તો ચાલો જઈએ અને વૃક્ષોને રોપી દઈએ. ફાઇનલી વૃક્ષારોપણ થઈ ગયું છે અને આ વૃક્ષારોપણ અમે કર્યું છે આપણે વીરાઈર ચોકથી લઈને આપણે જે અયોધ્યા માર્કેટવાળો રોડ છે ને એના ડિવાઈડર વચ્ચે, જેથી કરીને ભાઈ કોઈને વૃક્ષ નડે નહીં અને ભાઈ જો ઊંચા કે મોટા થાય તો ભાઈ એકદમ વ્યવસ્થિત ડિવાઈડર લાગે. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનો અમે મોર્નિંગમાં સન્ડે વિશ કર્યો અને ભાઈ સાથે સાથે શોભાનું ચેકઅપ પણ થઈ ગયું છે. ડૉક્ટરે ભાઈ 3 દિવસનો કોર્સ આપ્યો છે. જો ફેર નહીં પડે તો ઇન્જેક્શન અથવા તો બોટલ શરૂ કરવી પડશે. બટ આઈ ડોન્ટ નો કે હવે કઈ રીતનું થાય ફરક. તો ભાઈ આજે જ પડી જવું જોઈએ, નકર તો ભાઈ કરવી જ પડશે બોટલને એવું સ્ટાર્ટ. કારણ કે ઝાડા ઉલટીને ભાઈ કંટ્રોલ કરી લેવી બહુ સારું, એ પણ વહેલા હાર. અને ભાઈ અત્યારે પ્રેગ્નન્સી પીરિયડ ચાલે છે તો એમાં તો ખૂબ જ જરૂરી, નકર ભાઈ છે ને પછી શરીરમાં પાણી ઘટી જાય. અને ગાઈઝ ભરેલા પાણીનું અપડેટ આપું ને તો ભાઈ એકદમ પાણી અહીંયા ખાલી થઈ ગયું છે. મતલબ કે પર્વત પાટિયાથી આપણે ગોડાદરા જતો રોડ એકદમ કમ્પ્લીટ શરૂ થઈ ગયો છે. ગઈકાલનો બ્લોગ તમે જોયો હોય તો ભાઈ હજી અહીંયા કાલે પાણી હતું BRTSમાં ને બધીએ. ભાઈ ગાડીના ટાયર ડૂબી જાય એટલું હતું, મતલબ 4 વ્હીલના નહીં, આ આગળ સ્કૂટી જાય છે ને 2 વ્હીલરના ને એના. બાકી આજે તો જરી કંઈ પાણી નથી, એકદમ કમ્પ્લીટ ક્લિયર નીકળી ગયું છે. ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ ઘરે હું કરી રહ્યો છું મમ્મીને એમની વાટ. શોભાની બધા વયા ગયા છે ઘરે. શોભાને ભાઈ જમવા નથી આવવાનું, મારે મમ્મીને દાદાને બાને ભાઈને બધાને જવાનું છે. બાય નથી આવતા. શું છે દીકા ન્યા? અમારા રામભાઈ આવી ગયા છે ને કંઈક દેખાડે છે, બટ આઈ ડોન્ટ નો શું બતાવતા હતા. બટ ઇટ્સ ઓકે,
ચાલો મમ્મી આવે એટલે નીકળીએ અને ભાઈ મસ્ત જમી આવીએ. બીજી બાજુ ગાઈઝ હજી છે ને પાણીનો થોડોક નોર્મલ એવો ભરાવો છે અને બાકી ભાઈ કીચડ જેવું લાગે છે, જેની ભાઈ કમ્પ્લીટલી સાફ સફાઈ ચાલી રહી છે અહીંયા. ધર્મેશ કાકાને ત્યાં એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે, જમવામાં ભાઈ ખૂબ મજા આવી. બાકી ભાઈ અત્યારે હું આવી ગયો છું ધ્યાનીમાં ભાઈ આપણે કરાવવાનું છે એલાઇનમેન્ટ ગાડીનું, કારણ કે આવતીકાલે પપ્પા અને દાદા જાય છે ગામડે, તો ભાઈ એલાઇનમેન્ટ ગાડીમાં જરૂરી છે. તો મેં કીધું એ હું કરી આવું બપોરે, આજે પાછો સન્ડે છે એટલે ભાઈ લોકો તણિયા તો 4 વાગે બંધ કરી દે છે અને અત્યારે બપોરના વાગી ગયા છે 2. તો મેં કીધું જમીન પહેલાં તો આ કરીશ અને પછી મમ્મીને લઈને ઘરે જઈશ. અલાઇનમેન્ટ તો એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે, પણ ભાઈ અત્યારે હું નીકળી ગયો છું મોટા વરાછા જવા માટે, કારણ કે ભાઈ આપણી ગાડીમાં છે ને અત્યારે ગાડી બંધ કરી હતી બરોબર, જ્યારે એલાઇનમેન્ટ થતું હતું ત્યારે. તો ગાડીને બંધ કરીને શરૂ કરીએ ને એટલે ભાઈ આ 4 લાઇટ છે ને તરત જ એનું મુખડું દેખાડી દી, મતલબ કે આવી જાય. આઈ ડોન્ટ નો આ શેરના કારણે આવે છે. તો આ લાઇટ મેં કાઢી નથી, પાછું સિગ્નલ એમના ક્યાંક ઊભો રહીશ કાં તો સાઈડમાં ગાડી રાખીને બંધ કરીને શરૂ કરીશ ને, બીજી વાર ઇગ્નિશન અથવા ગાડી શરૂ કરીશ ને એટલે વહી જશે. પણ મેં આવું નથી કર્યું, કારણ કે અત્યારે હું જાઉં છું સ્કેનરવાળા ભાઈ પાસે, એમને ત્યાં જઈને પરફેક્ટલી બતાવીશ અને ગાડીને આની આ સ્થિતિમાં સ્કેન કરાવીશ, જેથી કરીને ખબર પડે કે એકચ્યુઅલમાં ગાડીમાં શું પ્રોબ્લેમ છે. જો મોડ્યુલમાં પાણી ઘરી ગયું હોય તો હવાથી પાણી સાફ કરાવી નાખું, અથવા તો જો આમાં કંઈક વાંધો હોય તો એને ભાઈ સોર્ટ આઉટ કરું. અત્યારે ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ તાપી રિવર ઉપર, અને ભાઈ તાપી છે ને 2 ફાર્મ જઈ રહી છે ભાઈ, ધોમધોકાર પાણી છે. આ બ્રિજ ઉપર છે ને ભાઈ ઊભા નથી રહેવા દેતા, નગર ભાઈ તમને નીચે ઉતરીને પરફેક્ટલી બતાવત કે કેટલું પાણી છે ભાઈ, હૈદ બારું પાણી છે સિરિયસલી. અને આઈ ડોન્ટ નો હમણાં તો ન્યૂઝ પણ આવે છે એવા કે સાચા હોય કે ખોટા હોય, કે જે વાપી વલસાડમાં વરસાદ પડ્યો ને એના લીધે ભાઈ ઉકાઈનું 52 ક્યુસેક પાણી છોડ્યું, એટલે જેથી કરીને ત્યાંનો પાણીનો ભરાવો ઉકાઈ ડેમમાં થઈ જાય અને ઉકાઈ થોડું ઘણું આ બાજુ છોડી દે તો બધું સમતલ થઈ જાય, એમ બધાને કોઈને તકલીફ ન પડે. બાકી ભાઈ વાપી વલસાડ અમદાવાદમાં ને આજે લાસ્ટ વરસાદ પડ્યો છે વાત પૂછોમાં ભાઈ. અમદાવાદમાં તો સિંધુ ભવન રોડ ઉપર એટલા પાણી ભરાણા ને કે ત્યાં બધો લગભગ છે ને 30-40 કરોડના બંગલાની અંદર પાણી ઘૂસી ગયા, સાથે સાથે એની ભાઈ બધી લક્ઝરીઝ કાર બધી પાણીમાં ડૂબી ગઈ. બાકી આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચવા જ આવ્યા છીએ હવે ભાઈ, વધીને 2 મિનિટનો રસ્તો છે. એકદમ કમ્પ્લીટલી ભાઈ સ્કેન લાગી ગઈ છે અને ભાઈ અત્યારે હું નીકળી રહ્યો છું અહીંયાથી, આપણે જવાનું છે ઈશાનભાઈ પાસે. અને ભાઈ યસ, એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ હતો ખબર, કે આનું જે રાઈટ સાઈડનું ટાયર આવે ને, આ બધી ભાઈ પ્રીમિયમ ગાડીઓમાં છે ને ટાયરે ABS સેન્સર આવે, તો રાઈટ સાઈડનું રિવર્સનું જેનું ABS સેન્સર ખરાબ થઈ ગયું છે. તો હવે ભાઈ એક નાખી દઈશું ને એટલે થઈ જશે. આજે પાછો સન્ડે છે, પપ્પાને કાલે જવું છે, એટલે આઈ ડોન્ટ નો કે થશે કે નહીં થશે. એમાં કોઈ વધારે કોસ્ટલી તો નથી, વધીને 2500-3000 સુધીનું આવશે એમ. મેં કીધું પૂછી લો બધી, તો 2 જગ્યાએ ફોન કર્યો ભાઈ, જબરદસ્ત વોટ કરાવો, જાજુ જમાઈ ગયું છે. તો 2 જગ્યાએ ફોન કર્યો મેં, પણ કાંઈ ભેગું ન થયું, કારણ કે આજે સન્ડે છે, બધા ભાઈ સ્પેરપાર્ટવાળા બંધ હોય. તો હવે જોઈએ છે કઈ રીતનું પોસિબલ કરીએ. સાથે સાથે આપણે જોતા જઈશું કે આપણે જે પોલોનું બમ્પર આપ્યું છે કલર કરાવવા માટે, તો હું વિચારું છું કે આજે સન્ડે છે, જો એમનું કદાચ આજે ખુલ્લું હોય ગેરેજ તો આપણે એ પણ જોતા જઈએ કે એકચ્યુઅલમાં કેટલું કામ થઈ રહ્યું છે અને ક્યારે આપણને મળી રહેશે. લગભગ કહેતા તો હતા કે મંડેના સાંજ સુધીમાં હું આપી દઈશ, તો પણ એકવાર રાઉન્ડ મારી લઈએ. બમ્પર તો ગાઈઝ એકદમ મસ્ત મજાનું કમ્પ્લીટલી કલર થઈ ગયું છે. હવે આની ઉપર ભાઈ ખાલી પોલિશ બાકી છે, આજનો દિવસ સુકાવા દેશે કાલે પોલિશ કરી નાખશે, એટલે ભાઈ કાલ સાંજ સુધીમાં આપણે કમ્પ્લીટલી ફિટ કરી લઈશું. ફાઇનલી ગાઈઝ આપણને ઈશાનભાઈને મળી ગયા હતા. અમે આવ્યા હતા ભાઈ મોબાઈલ એક્સચેન્જ કરવા માટે, કારણ કે ઈશાનભાઈને ભાઈ જીબી થોડાક ઓછા પડતા હતા. પહેલાં અમે લીધો હતો ને એ 512 નહોતો, એ 256 હતો. તો એના કારણે ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે છે ને લઈ લઈએ 512 GB. તો એ ભાઈ કમ્પ્લીટલી બધું થઈ ગયું છે. એની જગ્યાએ પણ ભાઈ વિધિ હતી એ બધી ભાઈ પૂરી થઈ ગઈ છે. ભાઈ ખોલી નાખ્યા રૂફ, કારણ કે ભાઈ થોડોક પ્રકાશ ઓછો આવતો હતો. એન્ડ સાથે સાથે પાછી ભાઈ આપણી ગાડીમાં ચેક લાઇટ આવી ગઈ છે. એટલે એન્જિન ચેક લાઇટ નથી, ABS ચેક લાઇટ છે, જેમાં ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે રાઈટ સાઈડનું પાછળના ટાયરનું ABS ખરાબ થઈ ગયું છે. હવે આજે કોઈ પોસિબિલિટી છે નહીં એની. હું એમ કહું છું પપ્પાને શીખવી દઈશ કે કઈ રીતના એ જતું રહેશે. તો એ હવે જશે ત્યારે રિટર્ન આવશે, પછી જ થશે. હું બોલી તારું કઈ માનતો નથી, હું નથી માન્યું મેં તારું. મને મન નથી દવાખાને જવાનું. તો કે પરાયણે મને દવાખાને મોકલે છે અને ભાઈ હવે મને એવું લાગે છે કે જરીક જઈ આવું, કારણ કે અત્યારે હવે પાછું થોડુંક આમ શરીર લૂઝ પડી ગયું ને એવું લાગે છે. ચાલો ફટાફટ જઈએ, 2 વ્હીલ લઈને જઈશ. અહીંયા છે બાજુમાં, અને ખુલ્લું હોય તોની વાત. આજે સન્ડે છે એટલે ભાઈ દવાખાના બપોર પછી બંધ હોય, તમને પણ બધાને ખબર હોય તો.
બાકી અમારે કુકર સેટે મસ્ત મજાનું હાઈ કરી દીધું છે, બરોબર ને શોભા? શું મૂક્યું છે કુકરમાં ભાઈ? તો ખીચડી. શું વાત છે. તો ગાઈઝ ખીચડી દાબીશું. બાકી જોઈએ છે શું હોય છે આગળ જમવામાં, બધું તમને બતાવતો રહીશ. બોલો હેલો ગાઈસ. શું કરો છો? આ છે રાજા રાણી. આ છે હાથી. આ છે મારા મમ્મી. કવિતા સંભળાય તમને? હે? તારું તો માનવાનું થતું જ નથી શોભા. આ સૂટી ડીશ આવશે હો ન્યા. કોને? રામને? હા. હે દીકા મમ્મી હું કહી દો છૂટી ડીશ આવશે. સાની મની બે કે કહી દે તો સાની મની બે કે તો ઈ કે અત્યારે હું ડોનલ્ડ્સ ખાવામાં બિઝી છું ઈ કે. ખબર છે કે બોલે ગાડીમાં બીજી આવે. તો ગાઈસ ઘરે બધાએ મસ્ત જમી લીધું છે. ઓકે તાને ખાવું લાડ બધું ખાઈ જાવ ગઈ. બસ હવે નથી ખાવું તો મમ્મીને આપી દો. ભાઈ ડોનાલ્ડ ખાઈ લીધું છે રામભાઈ, હવે આપણને આપી દીધું છે. બાકી ભાઈ દવાખાને ગયો તો, આજે દવાખાના બંધ હતા તો પછી કાંઈ ચેકઅપ નહોતું થયું. બાકી ઘરે બધાએ મસ્ત જમી લીધું છે. આજે જમવામાં બની હતી ભાખરી અને દહીં વઘાર્યું હતું. હા શું બોલીનું પૂછી એનો. હેલો ગાઈઝ, વેલકમ બેક માય અવર ન્યૂ વ્લોગ. આ છે અમારા રામભાઈ. રામભાઈ અમારે બહુ તોફાન કરે છે, કરશો ને? હે બહુ જીદ કરશો ને? બહુ રમકડા લેશો ને? હવે લે હું લે તો શું થાય? હે લ્યો મેળો આંબરી ગયો ભાઈ. પપ્પાને ગાઈઝ આવતીકાલે નહીં આજે જ જવાનું થયું છે. તો ભાઈ ગાડીની અંદર અમે સામાન પેક કરીએ છીએ. આજે ભાઈ અમારી જૂની ગાડી એને ભાઈ દેશમાં મોકલી દઈએ તો ત્યાં ભાઈ એકદમ કમ્પ્લીટલી યુઝ થશે. બાકી ભાઈ સામાન આવી ગયો છે નીચે, સામાન અહીંયા નહીં સમાજે એટલે એના પાછળની સીટમાં જ મૂકી દઈએ, કારણ કે પપ્પાને દાદા જ જાય છે ખાલી, એટલે પાછળની સીટ આખી ખાલી છે. ફાઇનલી પપ્પા અને દાદા નીકળી ગયા છે. હવે જઈએ આપણે ઉપર. અને ગાઈઝ યસ બીજી એક અપડેટ દેવાની તો રહી જ ગઈ કે શોભાને પણ ભાઈ ઝાડા ઉલટીમાં થોડી ઘણી રાહત થઈ ગઈ છે. જે લૂઝ મોશન થઈ ગયું હતું એકદમ કંટ્રોલમાં આવી ગયું છે. બાકી અમારે રામભાઈને નાખ્યો છે ઘોડિયામાં અને ભાઈ આવી રીતના બેઠો છે, હજી સૂવું નથી એને. તો મમ્મી કેમનું થશે? યસ કશો વાંધો નહીં. ચાલો રામભાઈ મમ્મી સાથે વાતો કરે છે. હું વિચારું છું કે આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કે આવજમાં ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.